સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની સ્થિતિ યથાવત છે। કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે। તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચતા શહેરીજનો ગરમીમાં શેકાયા। શહેરીજનોએ ગરમીથી રાહત મેળવવા અનોખા પ્રયાસ હાથ ધર્યા। ગરમીને કારણે લૂના કેસમાં વધારો થયો છે। હીટવેવથી સાવધાન રહેવા માટે તંત્રની અપીલ છે। તો સુરેન્દ્રનગરમાં પણ અત્યારે ગરમીનો પ્રકોપ છે જોવા મળી રહ્યો છે ને ખાસ હીટવેવને કારણે લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે તકેદારી રાખવા તંત્ર પણ અપીલ કરી રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે સુરેન્દ્રનગરમાં પણ ગરમીનો જે પ્રકોપ છે એ લોકોને અંગ દજાડી રહ્યો છે। એ વચ્ચે તંત્ર પણ બહાર ન નીકળવા માટેની અપીલ કરી રહ્યું છે। સૌથી વધુ ગરમ શહેર સુરેન્દ્રનગર છે। ત્યાં સુરેન્દ્રનગરની અંદર ગરમી 45 ડિગ્રીને પાર કરી ગઈ છે। ત્યારે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે અને લોકો જે છે એ શરબત છે, લચ્છી છે, ઠંડા પીણા છે તેવું પી અને પોતાને ઠંડક રાખી રહ્યા છે। ત્યારે તંત્રએ પણ જે લોકોને અપીલ કરી છે કે છાયડામાં રહેવું, બને ત્યાં સુધી બહાર ન નીકળવું। ત્યારે હવે સુરેન્દ્રનગરનો પારો 45 પહોંચ્યો છે। ત્યારે આપણે અહીંયા કેટલાક સ્થાનિક લોકો છે તેઓની સાથે વાત કરવાની કોશિશ કરું। ખાસ કરીને શું કહેશો, આજે ગરમી સુરેન્દ્રનગરની અંદર 45 ડિગ્રીને આરપાર પહોંચી છે? ત્યારે સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રીને પાર ગરમી રહી ચૂકી છે અને તે દરમિયાન લોકો શેરડી રસ, લીંબુ શરબતનો સહારો, ઠંડી છાશનો સહારો લઈ રહ્યા છે અને બપોરના સમયના દરમિયાન 1 થી 4 જાણે કર્ફ્યુ લાગી ગયો એવું વાતાવરણ રહે છે। બપોરે કર્ફ્યુ લાગી ગયો હોય તેવો પણ વાતાવરણ રહે છે। ત્યારે આપણી જોડે કેટલાક બીજા પણ લોકો છે। આ પ્રશ્નમાં ઉભા છો, શું કહેશો? અત્યારે ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી છે, ત્યારે શું કહેશો? સુરેન્દ્રનગરમાં અત્યારે 45 ડિગ્રી તાપમાન વધી રહ્યું છે। ત્યારે ગરમીથી રાહત મેળવવાનો શેરડીનો રસ પીએ છે। તડકો ખૂબ વધી રહ્યો છે। ગામમાં રસ્તા સુમસાન બની જાય છે। લોકો રસનો સહારો લઈ રહ્યા છે ઠંડા પીણા માટે। શેરડીનો લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે અને આપણી જોડે કેટલાક લોકો છે પણ તેઓ પણ અહીંયા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। અને હવે જે સુરેન્દ્રનગરની ગરમી છે તે 45 ને પાર પહોંચી છે। ત્યારે આજે કેટલાક લોકો શું કહેશો? ઠંડી ગરમી અત્યારે છે, ગરમી બહુ છે। શું કહેશો? ગરમી વધારેમાં વધારે પડી રહી છે સુરેન્દ્રનગરમાં? બહુ ગરમી વધારે પડે। તડકા જો રસ્તા ખાલી થઈ જાય, કોઈ હાલવા રાજી નથી। મને નહીં ભાવે બહુ। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૌથી વધુ ગરમી પડી રહી છે। ત્યારે લોકોને પણ બહાર ન નીકળવા તંત્ર અપીલ કરી રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની બજારો છે તે સુમસામ ભાસી રહી છે અને લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને પશુ પંક્ષીઓ છે તે પણ તડવડીને હેઠા પડે છે તેવી ગરમી છે। જો વાત કરવામાં આવે તો જો રણની અંદર તો 46 ડિગ્રીને પાર ગરમી પહોંચી છે। ત્યારે હવે સુરેન્દ્રનગરમાં આગામી દિવસોમાં પણ કેવી ગરમી પડે છે તે જોવું રહ્યું। પરંતુ હાલ આ લોકો છે તે જે ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર।